નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પાઠ નંબર 8 સાક્ષીભૂત મનુષ્ય, જેનો ગુજરાતી અર્થ થાય સાક્ષી બનેલો માણસ. તો આ પાઠની અંદરની પ્રસ્તાવના છે કે સંસારને જોવાની અનેક રીત છે. તેમાંની એક રીત એ છે કે સંસાર દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક સ્થળે અને દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે. આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. પથ્થર જેવા જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. ગાય જેવા પશુઓ ઘટના સ્થળેથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જરા અલગ છે. દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈને દુઃખની અનુભૂતિ કરે છે. એ સાથે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે. એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. વળી એ દુર્ઘટનાથી કોઈ બોધપાઠ લેવાનો પણ ઉપક્રમ આદરે છે. આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે કે જેને બચાવવા માટે તત્પર રહેવા આ પાઠની અંદર દિશા સૂચન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ કે આ પાઠની અંદર પુનિત અને સુનિત નામના બે પાત્રો હોય છે. માર્ગે ઘટનાયા એટલે કે માર્ગમાં ઘટતી દુર્ઘટના સાક્ષિણમ કે ભવતી, સાક્ષીઓ કોણ કોણ થાય છે. કિકી ચ તે આચર્યન્તિ ઇતિ વિષમેદ્રીકૃત્ય પુનિતો સુનીતો પરસ્પરમ સંવાદત. કોણ કોણ થાય છે અને તેઓ શું શું કરે છે તે વિષયના સંબંધમાં પુનિત અને સુનિત વાર્તાલાપ કરે છે. પરસ્પરમ એટલે એકબીજાની સાથે, સંવદ એટલે કે સંવાદ કરે છે, સંવદત એટલે કે સંવાદ કરે છે. પુનિત કહે છે ભાદ્ર એટલે કે ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, માર્ગ પર ક્યારે દુર્ઘટના બને છે. તત્ર પ્રાય તેમાં ઘણું કરીને પ્રસ્તારદયો જળ પદાર્થા, પથ્થર અને જળ પદાર્થો, ગવાદય એટલે કે ગાયો, પશવ એટલે પશુઓ અને મનુષ્યતિ એટલે કે માણસો, ત્રય સાક્ષિણમ ભવંતી એમ ત્રણ સાક્ષીઓ હોય છે. કી ત્વમ જાનાસી યતિ ઘટિતાયા દુર્ઘટના સંદર્ભે એતે ત્રયોડપી ભિન્નમ સમાચરયન્તિ. એમ ત્રણ સાક્ષીઓ હોય છે. શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદું જુદું કર્મ કરતા હોય છે. સુનિત કહે છે ન જાનામી, હું જાણતો નથી. પ્રથમ કથયતુ, પહેલાં કહો. પ્રસ્તારદય કી કુર્વંતી, પથ્થર વગેરે શું કરે છે. પ્રસ્તરાદય એટલે કે પથ્થરો. પુનિત કહે છે પ્રસ્તારદય તો અચેતના સંતિ તે સ્વયં ક્રિયા કર્તું સમર્થા ન ભવંતી. પથ્થર વગેરે તો ચેતના રહિત છે. અતઃ તે તથૈવ તિષ્ઠતિ, તે કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન નથી. પથ્થર જે છે કશું કરી શકતા નથી, પોતાની જગ્યા પર સ્થિર રહે છે. સુનિત કહે છે સચેતના પશવ પક્ષિણ કી કુર્વંતી, તો પછી ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિત કહે છે એતિ ઘટનાતયા ઉત્થિતા ધ્વનિ, આ ઘટના વડે ઉઠેલા ધ્વનિથી, અવાજથી, અતઃ ઘટનાસ્થળ દૂરે ધાવંતી, અને તે દૂર ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. તો શબ્દ છે ધાવંતી એટલે દૂર ભાગે છે. આગળ જોઈએ. સુનિત કહે છે સત્યમ વદન ભવંતી,
તમે સાચું કહો છો. ગવારય પસ્તુ નિર્બુદ્ધિ સંતિ. ગાય અને પશુઓ તો બુદ્ધિરહિત છે. પરંતુ કશ્ચિત બુદ્ધિ સબુદ્ધિ. પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તહી પશુ રેવસ, તો તેને પશુ જ કહેવામાં આવે છે. કોઈ ઘટના બને ત્યાંથી કોઈ માણસો ભાગી જાય તેને પશુ સમાન ગણવામાં આવે છે. પુનિત કહે છે વસ્તુ તસ્ય મનુષ્ય. તમે સાચું કહો છો. હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે, યદિ મનુષ્ય એવં વર્તન્તે તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધ કાર્યમાચરતી. વર્તે તો દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. સુનિત કહે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે? પુનિત કહે છે પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય શું છે? દુઃખની અનુભૂતિ કરવી. મનુષ્ય એવા દુઃખેન ચ દુઃખિતો ભવિતુમર્હતિ સુખેન ચ સુખિત. કોઈને દુઃખ જોઈને આપણે દુઃખ અનુભવવું જોઈએ. મનુષ્ય જ દુઃખી થઈ શકે છે અને સુખથી સુખી થઈ શકે છે. આગળ ખલુ એતાદૃશ જીવ પશ્યન અંત દુર્ઘટનાએ પીડાગ્રસ્ત દુઃખિત જન દૃષ્ટવા મનુષ્ય દુઃખીનું ભવતી કરણી એતાદૃશ જીવમ પશ્યન અપી દુઃખ અનુભવંતિ સ મનુષ્ય નાસ્તિ અપી તુ પ્રસ્તર એવ. એવી દુર્ઘટના વડે પીડાથી ઘેરાયેલા દુઃખી માણસોને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ખરેખર એવા જીવને જોતો હોવા છતાં દુઃખ અનુભવતો નથી. સ મનુષ્ય નાસ્તિ, તે માણસ નથી. તું સ પ્રસ્તર એવ એટલે પથ્થર સમાન છે. યદિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી. સુનિત કહે છે યથાર્થ ભવાના. તું બરાબર કહે છે. મયાપી એટલે કે હું. મયાપી એટલે કે હું. મયાપી બહુધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત. મેં પણ મોટા ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ. તો હવે આપણે બીજું કાર્ય શું કરવું જોઈએ? તો પુનિત કહે છે દ્વિતીય કાર્યમ તું કર્તવ્યસ્ય નિર્વાહ. આપણે આપણું કર્તવ્ય કરવું જોઈએ. કર્તવ્યસ્ય એટલે આપણું કર્તવ્ય કરવું જોઈએ. આગળ જોઈએ. દુર્ઘટનાગ્રસ્ત જનાય સદમ એવ ઔષધલાશ્રયતી. શું કહે છે આગળ? પુનિત કહે છે દ્વિતીય કાર્ય, બીજું કાર્ય આપણે શું કરવું જોઈએ? તો દુર્ઘટનાગ્રસ્ત જન સદ એવ ઔષધલાશ્રયંતી કરણીય ભવંતી. દુર્ઘટનાથી ગયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે. તત્ર સત કદાચિત તસ્મે રક્તકસ્ય આવશ્યકતા સ્વકીયમ રક્તમમી તસ્વે દાત્યમ ભવંતી. જો તેને લોહીની જરૂર પેદા થાય તો આપણે એને લોહી આપવું જોઈએ. પોતાનું લોહી આપવું જોઈએ. આપણે અટકવું ન જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતે. અને એના પરિવારને સૂચના આપવી જોઈએ. પરિવારજન ઔષધાયમાં સત્યસ્ય વિશેષ સહાયો ભવતી. સભ્યો દવાખાને આવીને તેને ખાસ સહાયક બની શકે છે. દુર્ઘટનાયા સાક્ષીણમ મનુષ્ય એતાદૃશા કર્તવ્યમ. ખાસ દુર્ઘટના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે. અસ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય એવ. આ બધા માણસોને આ કર્તવ્ય બજાવવાનું હોય છે. સુનિત કહે છે તૃતીય કાર્યમ કિમ અસ્તિ. ત્રીજા નંબરનું કાર્ય આપણે શું કરવું જોઈએ? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરિત. તો કહે છે ત્રીજું કાર્ય જે ઘટનાઓના સાક્ષી બનેલા માણસ આચરે છે. પુનિત તૃતીય કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય આપણે શું કરવું જોઈએ? સમજ મેળવવાનું છે. મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તે પ્રકરણીયો ભવંતી. એમાંથી આપણે બોધપાઠ પ્રાપ્ત કરવાનું છે. અને જ્યારે યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાએ સાક્ષીણમ ભવામ તદા કર્તવ્યમ સમાચરત. દુર્ઘટનાના સાક્ષી થઈને કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા, દુર્ઘટનામાંથી કંઈક કશ્ચિત બોધમપી પ્રાપ્તુમ અહંતિ. આપણે બોધપાઠ પ્રાપ્ત કરવાનો છે. વિના કારણ દુર્ઘટના ન ભવંતી. વિના કારણ દુર્ઘટના કોઈ બનતી નથી. કસ્યચિત જનસ્ય ત્રુટિ. ત્રુટિ એટલે કે ઉણપ.
ત્રુટિ એટલે કે ઉણપ. ત્રુટિ કારણમ ભ્રવંતી, કોઈ ત્રુટિ રહી ગયું હોય, ઉણપ રહી ગયું હોય તો જ આવી ઘટના બનતી હોય છે માણસની ભૂલને કારણે. તદંતરમ તાદૃશી ત્રુટિ કદાપી કરિષ્યતિ બોધાટી પ્રાપ્તવ્ય. કોઈ પણ માણસની ભૂલ કારણ હોય છે તે ન ભૂલવી જોઈએ, જાણવી જોઈએ. ત્યાર પછી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધપાઠ આપણે મેળવવાનો છે. સુનિત કહે છે સાધુ કથિતમ ભવતા, તો તમે સાચું કહો છો ઘટનાના સાક્ષી બનતા. ઘટનાયા સાક્ષિણમ સંતુ કર્તવ્ય નિયુયંતિ દુઃખોનો ભવતી યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમ તદા વયમ મનુષ્ય ન સ્મ. દુઃખને અનુભવતા હોવા છતાં આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા હોય અમારા પ્રશ્નો આપણે જોઈએ કે સ્વયં ક્રિયા કરતું સમર્થતા ન સંતિ. તો જવાબ આવશે પ્રસ્તરા. ગવાદય પશવ કીદૃશા ભવંતી. એની અંદર જવાબ આવશે નિર્બુદ્ધય. દુર્ઘટનાગ્રસ્ત જન કુત્ર નિત્યવ્યમ. તો જવાબ આવશે ઔષધાલયમ. ઘટનાયા ઉત્થિતેન ખાલી ભયાનુભવંતી. જવાબ આવશે ડી ધ્વનિના. સાક્ષીભૂતેન મનુષ્યેણ સદૈવ કિમર્થમ પ્રયત્ન કર્તવ્યમ. તો બોધ પ્રાપ્તયે. કસ્ય પરસ્ય દુઃખેન દુઃખિત ભવિતુમર્હતિ. તો જવાબ આવશે મનુષ્ય. સાક્ષીભૂત મનુષ્ય દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય આપણે કયું કરવું જોઈએ? તો જવાબ આવશે કર્તવ્ય નિર્વાહ. કપરસ્ય દુઃખેન દુઃખિત ભવિતુમર્હતિ. તો જવાબ આવશે મનુષ્ય. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ જોઈએ કે દુર્ઘટનાય સાક્ષિણમ કે ભવતી. તો માર્ગે પ્રાપ્ય પ્રસ્તારાદય જડ પદાર્થા ગવાદય પશવ મનુષ્ય ચ ઇતિ ત્રય દુર્ઘટનાય સાક્ષિણમ ભવંતી. બીજો પ્રશ્ન, ઘટનાનયા ઉત્થિતા ધ્વને ભીતા પશવ કી કુર્વંતી. તો ઘટનાના ઉત્થિતા ધ્વને ભીતા પશવ ઘટના સ્થલમ દૂરે. ઘટના કારણમ કી ભવંતી. ઘટનાયા કારણે કશ્ચિત જનસ્ય ત્રુટિ ભવંતી. કર્તવ્ય નિર્વાહે કસ્ય કાર્યમસ્તિ. ઘટનાનાએ સાક્ષિણમ મનુષ્ય કાર્યમસ્તિ કર્તવ્ય નિર્વાહ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આવતા એક વાક્યના ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ જોઈએ કે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે. તો દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણતરી થાય છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે? તો 1 દુઃખની અનુભવતી, 2 કર્તવ્યોનો નિર્વાહ, 3 બોધની પ્રાપ્તિ. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? તો ઘટનાના સાક્ષીરૂપ બનેલા આપણે કર્તવ્ય બજાવતા હોવા છતાં, દુઃખ અનુભવતા હોવા છતાં જો બોધપાઠ ન લઈએ તો મનુષ્યમાં ગણતરી આપણી થતી નથી, પરંતુ આપણી ગણતરી પથ્થરમાં થાય છે. હવે કેટલાક સંસ્કૃત શબ્દના અર્થ જોઈએ. તો પહેલો શબ્દ છે પ્રસ્તરઃ, તેનો અર્થ થાય પથ્થર. ઉપચાર, તેનો અર્થ થાય સારવાર. પરિજનનો અર્થ થાય સેવક. સહાયનો અર્થ થાય મદદગાર. ત્રુટિનો અર્થ થાય ભૂલ. દુર્ઘટનાનો અર્થ થાય અકસ્માત. ત્રિવિધમનો અર્થ થાય 3 પ્રકારનું. પ્રાય શબ્દનો અર્થ થાય ઘણું કરીને. ખલુ શબ્દનો અર્થ થાય ખરેખર. સધ શબ્દનો અર્થ થાય તરત જ. ભાદ્રનો અર્થ થાય ભાઈ. નિર્બુદ્ધયનો ગુજરાતી અર્થ થાય બુદ્ધિ વિનાના. પશ્યન શબ્દનો અર્થ થાય જોતો. અહામનો અર્થ થાય સમર્થ છીએ. ઉપચાર ઇતિ શબ્દસ્ય અર્થ, તો એનો જવાબ આવશે સારવાર.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દો જોઈએ આ પાઠના. સમાનાર્થીની અંદર અધિકૃત્યનો સમાનાર્થી શબ્દ શું થાય? અનુલક્ષ્ય. પ્રસ્તરનો સમાનાર્થી શબ્દ શું થાય? શીલા. દૃષ્ટવાનો સમાનાર્થી શબ્દ શું થાય? અવલોક્ય. નિર્વાહનો સમાનાર્થી શબ્દ શું થાય? નિર્વાહમ. સદનો સમાનાર્થી શબ્દ શું થાય? તત્કાલમ. કાર્યમ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? કરણ્યમ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ જો પરીક્ષામાં પૂછાય તો વિરુદ્ધાર્થી શબ્દમાં આપણે જોઈએ પહેલો શબ્દ છે સ્વકીયમ. તો સ્વકીયમનો સ્વકીયમ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ શું થાય? પરકીયમ. ત્યાર પછી છે ઉચિતમ. ઉચિતમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? અનુચિતમ. ત્યાર પછી જળ પદાર્થે, એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સચેતના પદાર્થ. ત્યાર પછી છે નિર્બુદ્ધયનો આપણા વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સબુદ્ધય. દુઃખિતનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સુખિત. બહુધાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? એકસા. સહાયનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સહાયતા. આવશ્યકતાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? અનાવશ્યકતા. ત્યાર પછી કેટલીક આપણે સંધિ જોઈએ. સંધિના આપણે છૂટી પાડેલી છે અને આપણે ભેગી કરવાની છે. છૂટી પાડેલી સંધિ છે કાર્યમ વત્તા આચરતી. એને સંધિને જોડવાની છે. બરાબર શું થાય? જવાબ કાર્યમાચરતી. બરાબર છે. આગળ જોઈએ બીજી એક પશ્યન અપી. પશ્યન વત્તા અપી બરાબર જવાબ થાય પશ્યન્નપી. આ પ્રમાણે આપણે સંધિ પણ તમારા વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર આવી સંધિઓ જે છે એ સંધિઓ તમારે લખવાની છે અને તૈયાર પણ સાથે સાથે કરવાની છે. સમાનાર્થી વિરુદ્ધાર્થી પણ તમારે સાથે સાથે તૈયાર કરવાના છે. 10-10 સમાનાર્થી, 10-10 વિરુદ્ધાર્થી, 10-10 સંધિ છૂટી પાડેલી અને સંધિ જોડેલી. સંધિ છોડો અને સંધિ જોડો પણ તમારે 10-10 લખવાની છે નોટબુકની અંદર અને એ તપાસવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10ની અંદર કુલ અત્યાર સુધી આપણે 8 પાઠ ચાલી ગયા છે. એ 8 પાઠના સ્વાધ્યાય, શબ્દાર્થ, પાઠનું ભાષાંતર, શ્લોક હોય તો શ્લોકો, સ્વાધ્યાયમાં આવતા સંસ્કૃતમાં પ્રશ્નો, સ્વાધ્યાયમાં આવતા ગુજરાતીમાં પ્રશ્નો, OMR પ્રશ્નો, જોડકા જોડો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંધિ, એ તમામ બાબતો તમારે ચોપડીમાંથી જોઈ અથવા તો કોઈપણ સાહિત્યનો ઉપયોગ કરીને તમે સ્વાધ્યાયની અંદર લખવાના. સૌપ્રથમ તો પાઠની નીચે જે ચોપડીમાં સ્વાધ્યાય આપેલો છે એ તો તમારે આખો લખી જ દેવાનો છે અને જોડે જોડે ભાષાંતર પર લખીને તૈયાર કરવાનું છે. શબ્દાર્થ પણ લખવાના છે. વ્યાકરણમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંધિ છોડો, સંધિ જોડો અને પહેલાં આપણે સુભાષિતો ચલાવ્યા હતા 2 કે 3 જેટલા. એ સુભાષિતો પણ તમારા નોટબુકની અંદર ઉતારવાના છે અને સાથે સાથે તૈયાર પણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતની અંદર કુલ 1 થી 8 પાઠ ચાલી ગયા છે. તો 1 થી 8 પાઠનું તમારે પુનરાવર્તન કરવાનું છે, રિવિઝન કરવાનું છે, મંથન કરવાનું છે, મનોમંથન કરવાનું છે, પુસ્તક લઈને બેસવાનું, એને સમજવાનો પ્રયત્ન કરવાનો. શબ્દાર્થ પર તમારે ખાસ ભાર દેવાનો છે કારણ કે શબ્દાર્થનો ગુજરાતી અર્થ જો તમને આવડશે તો જ તમે શ્લોકનું ભાષાંતર પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં લખી શકશો. પાઠનું ભાષાંતર બી પૂછાય તો લખી શકશો. સુભાષિતોનો અર્થ વિસ્તાર પૂછાય તો તમે લખી શકશો. પાઠ ચલાવે તેની અંતે આવતી ટૂંકનોટ પણ તમે આરામથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તમારે બરાબર જે ચોપડી છે ચોપડીના ઝીણા ઝીણા શબ્દાર્થ છે એ બી સમજવાના છે, તૈયાર કરવાના છે. પાઠની અંદર શું કહેવા માગે છે, આ પાઠમાંથી આપણને શું બોધપાઠ મળે છે એ પણ આપણે જીવનમાં ઉતારવાનો છે અને આપણે આગળ
વધવાનું છે. તો સંસ્કૃત ચોપડીની અંદર જેટલા બી પાઠ આપવામાં આવેલા છે તેમાંથી આપણને કંઈક ને કંઈક બોધપાઠ પ્રાપ્ત થતો હોય છે. નમસ્કાર.